હવે ઓબ્વિયસલી આઈટી સ્ટોક્સ ઉપર બી નજર કરી લઈએ, કારણ કે આ સૌથી ટોપ લૂઝિંગ સેક્ટર છે. સ્પેસિફિકલી વિપ્રો ઉપર વાત કરીએ તો કંપનીએ પોતાનું ગાઈડન્સ ઘટાડ્યું. કેવા રહ્યા છે પરિણામો, તેની સાથે આપણા સહયોગી શ્રદ્ધા સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે. શ્રદ્ધા, બ્રોકરેજ વ્યૂ અને શું વિપ્રોએ કહ્યું છે પોતાની કોમેન્ટ્રીમાં? જી, તો સૌથી પહેલાં રિઝલ્ટ્સ પર નજર કરીએ તો રેવન્યુમાં એક માઇનર વધારો થતો જોવા મળ્યો છે 0.7%નો. 22,445 કરોડની રેવન્યુ નોંધાઈ છે ક્યુઓનક્યુ બેસિસ પર. એબિટમાં પણ 0.7%નો વધારો 3,927 કરોડ. અને એબિટ માર્જિન્સની વાત કરીએ તો 17.5% પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે. સીસી આવકમાં 0.2% ઘટવાના અનુમાન સામે 0.8% ઘટી છે સીસી રેવન્યુ. અને કુલ બુકિંગ્સમાં 13.4%થી વધીને $3,955 મિલિયન થતી જોવા મળી છે. કંપની દ્વારા Q1 માટેનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. સીસી આવકમાં 1.5થી લઈને 3.5%નો ઘટાડો આવી શકે છે. અને આવકમાં 2,505થી લઈને 2,557 મિલિયન રહેવાની અપેક્ષા છે. તો આ રીતે આપણને વિપ્રો પર રિઝલ્ટ્સ આવતા જોવા મળ્યા છે. ઓકે, વિપ્રોના રિઝલ્ટ્સ અને ક્લિયરલી Q1ની જે ગાઈડન્સ છે એ ઘણી નબળી છે. ઇનફેક્ટ એક્સપેક્ટેશન એવું છે કે 1.5થી 3.5%ની વચ્ચે Q1ના રેવન્યુઝ ઘટી શકે છે. એટલે ડિક્લાઇનની વાતો થતાં સ્ટોકમાં લગભગ 6%નો દબાણ આપણને જોવા મળી રહ્યો છે.